વેલકમ ટુ એક્સપિરિયન્સ. આજે કેલેન્ડર વિશે થોડી માહિતી મેળવીએ. તો કેલેન્ડરમાં મેઇન વસ્તુ શું છે? લીપ યર. હવે શતક આપેલા હોય એટલે કે સેન્ચુરી યર હોય, એમાં તમારે લીપ યર શોધવું હોય ને તો 400 વડે ભાગી નાખવાનું. અને બિનશતક વર્ષ છે, નોર્મલ છે, જેમ કે 2024, એના માટે 4 વડે ભાગી નાખવાનું. છેલ્લા બે અંકને 4 વડે ભાગી નાખો તો પણ ચાલે, બરાબર. આખાને ભાગવાની કોઈ જરૂર નથી. 24ને 4 વડે ભાગી નાખીએ તો આ વર્ષ જે છે તે લીપ યર છે. હવે પહેલી ટાઈપ છે એમાં વધારાના દિવસનો ખ્યાલ. એમાં તમને આ ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે કે 1 જાન્યુઆરી 2001 સોમવાર હતો, તો 25 જાન્યુઆરી 2001 કયો વાર હશે? હવે તમારે અહીંયા ગણવા નહીં બેસવાનું કે પહેલી તારીખે સોમવાર, બીજી મંગળવાર, એવી રીતે ગણવા નહીં બેસવાનું. આ બેનો ડિફરન્સ લઈ લેવાનો. જે તારીખ છે એ બે તારીખ વચ્ચેનો ડિફરન્સ તો કેટલો થશે? 24 થશે. 24 દિવસને 7 વડે ભાગી નાખવાનો. અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 દિવસ. એના વડે ભાગી નાખવાનું. હવે આ ભાગવાથી જે શેષ રહેશે ને, 3 શેષ વધી, તો એ શેષને આપણે જોવાની છે, બરાબર. 3 શેષ વધી ને તો સોમવાર, એમાં 3 દિવસ 3 એડ કરી દેવાનું. મંગળવાર, બુધવાર અને ગુરુવાર, તો આન્સર આવશે ગુરુવાર. અને એવી જ રીતે જો રિવર્સમાં જવું હોય, જેમ કે 25 જાન્યુઆરી 2001 ગુરુવાર છે, તો 1 જાન્યુઆરી 2001 કયો વાર હશે? રિવર્સમાં જઈએ છે તો પણ આ જ વસ્તુ કરવાની. પણ જે શેષ હતી તેને માઇનસ કરી દેવાની, એટલે કે ગુરુવારમાંથી બાદ કરી દેવાના 3, તો સોમવાર આવી જશે. બીજી ટાઈપ આપણે કાલે જોઈશું.